હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સેન્ડવિચ. તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. તો આપણે દહીં લીધું છે, કેપ્સિકમ છે, મકાઈ છે, કાંદા છે, ગ્રીન ચટણી છે, ધાણા છે, ટમેટાં છે, કાકડી છે, ગાજર છે, ચાટ મસાલો છે, મરી પાવડર છે, ચીલી ફ્લેક્સ છે, સ્વાદ પ્રમાણે મીઠું અને એક આપણે ચીઝ ક્યુબ છે. બધી વસ્તુ છે તે આપણે લઈ લીધી છે. હવે આપણે બાઉલ લેશું. બાઉલની અંદર આપણે આ દહીં છે તે આપણે એડ કરી દઈશું. તો આપણે અડધી વાટકી દહીં લીધું છે અને દહીં આપણે મોરું લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું. એકદમ સરસ ક્રીમી દહીં હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. આ રીતે તો આપણે દહીં લઈ લીધું છે. હવે આપણે મકાઈ એડ કરશું. તો હું 4 થી 5 સેન્ડવિચ પૂરતો જ બેટર તૈયાર કરું છું. તો 2 ચમચી આપણે મકાઈ એડ કરી છે. મકાઈ મેં બોઇલ કરીને લીધી છે. 2 ચમચી આપણે બારીક કટિંગ કરેલું ગાજર એડ કરશું. 2 ચમચી આપણે કેપ્સિકમ છે તે આપણે એડ કરશું. 2 ચમચી આપણે બારીક કટિંગ કરેલું ટમેટું છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે બધા વેજીટેબલ છે તેને એકદમ બારીક કટિંગ કરીને લેવાના છે. 2 ચમચી આપણે કાંદા એડ કરશું. 2 ચમચી આપણે કાકડી એડ કરી દઈશું. થોડી આપણે ધાણા ભાજી એડ કરશું. હવે આપણે ચીલી ફ્લેક્સ છે તે આપણે એડ કરી દઈશું. ચપટી આપણે મરી પાવડર એડ કરશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું. આ ચીઝ ક્યુબ છે તે આપણે છીણી લેશું. થોડું આપણે લાસ્ટમાં એડ કરશું. આપણે બધું એડ નથી કર્યું, થોડું લાસ્ટમાં એડ કરશું. હવે આપણે આને મિક્સ કરી લેશું. આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે સેન્ડવિચ ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અત્યારે ઉનાળાની ગરમીમાં આપણને ઘણી વખત તીખું તળેલું એવું ખાવાની ઈચ્છા ન થતી હોય, તો આ રીતે તમે બનાવીને ખાશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે સેન્ડવિચ માટેનું. આ રીતનું રાખવાનું છે. હવે આપણે પાટલો લઈ લેશું. પાટલા ઉપર આપણે 2 નંગ બ્રેડ લીધી છે અને આપણે સાઈડ કટિંગ કરી લેશું. તો મેં અત્યારે નાની બ્રેડ લીધી છે. તમારી પાસે જો મોટી બ્રેડ અવેલેબલ હોય તો તમે એ જરૂરથી લેજો, કારણ કે મને ના મળી એટલે મેં નથી લીધી, નાની બ્રેડનો ઉપયોગ કર્યો છે. આ રીતે આપણે સાઈડ કટિંગ કરી લેવાની છે. આ રીતે આપણે સાઈડ કટિંગ કરી લીધી છે. હવે આપણે બંને બ્રેડ છે તેને આપણે અલગ કરી લેશું. આની ઉપર આપણે ગ્રીન ચટણી છે તે આપણે લગાવી દઈશું. આ રીતે આપણે ગ્રીન ચટણી છે તે બંને બ્રેડમાં આપણે લગાવી દેવાની છે. તો આપણે રેગ્યુલર જે ગ્રીન ચટણી બનાવતા હોય તે જ રીતે મેં આ ગ્રીન ચટણી છે તે બનાવી છે અને આ રીતે આપણે બંને બ્રેડમાં લગાવી દેવાની છે. હવે આપણે ઉપરથી થોડો ચાટ મસાલો છે તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે હવે આપણે આ જે બેટર બનાવ્યું છે તે આપણે ઉપર એડ કરી દઈશું બ્રેડ ઉપર. હવે આપણે
ઉપરથી આ બ્રેડ છે તે આપણે મૂકી દઈશું અને આને આપણે કટિંગ કરી લઈશું. આ રીતે આપણે કટિંગ કરી લેવાની છે. તો તૈયાર છે એકદમ મસ્ત ઠંડી ઠંડી આપણી સેન્ડવિચ. આ રીતે આપણે બીજી બ્રેડ પણ ભરી લઈશું. તો અત્યારે ઉનાળો છે એટલે આપણને કંઈક તીખું તળેલું એવું ઓછું ભાવતું હોય છે, એટલે આપણે આ રીતે જો તમે બનાવીને ખાશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. આ રીતે તમે બાળકોને આપશો તો પણ બાળકો પણ જરૂરથી ખાશે. તો તૈયાર છે આપણી સેન્ડવિચ. હવે આપણે સર્વ કરી લઈશું. તો આપણે પ્લેટ લઈ લીધી છે, આપણે સર્વ કરી લઈશું. તો 5-6 વાગે આપણે નાના મોટી ભૂખ હોય તો પણ ચાલે, અથવા ડિનરમાં પણ તમે લઈ શકો આ રીતે બનાવીને. ઉપરથી આપણે થોડી ધાણાભાજી છે તે સર્વ કરી દઈશું. થોડું ગાજર છે તે પણ આપણે આ રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે આ ચીઝ છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું. હવે આપણે આને ટમેટો કેચઅપ સાથે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો તૈયાર છે એકદમ મસ્ત મજાની એવી સેન્ડવિચ. એકવાર બનાવશો એટલે તમે બીજી વાર જરૂરથી બનાવશો. થેન્ક યુ ફોર વોચ.